તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે સવારના 11:15 વાગ્યા છે. અમે નવરા થાય છે. તો હું ક્યાં જાશું? બહાર જાઉં છું શું? એક્ટિવા લઈને. હા જો ધવન સર બા જય શ્રી કૃષ્ણ. અહીંયા મમ્મી બનાવે છે મગનું શાક. મમ્મી જય શ્રી કૃષ્ણ. જા કાલના ઢોકળા વધ્યા હતા ને અત્યારે વઘાર નાખ્યા છે, મસ્તીના થઈ ગયા છે. અને અત્યારે વાતાવરણની અપડેટ આપી દઉં તો અત્યારે તો ધોમ તડકો આવ્યો છે. બહાર વરસાદ જેવું કાંઈ વાતાવરણ નથી. જ્યારે હું એમ કહું ને બહુ વરસાદ આવે તેથી વરસાદ આવતો જ નથી. અને ધમુ અત્યારે જાય છે બહાર. બાય ધમુ. તો ગાઈસ અત્યારે હું દીદીને એક પ્રશ્ન પૂછવાનો છું. દીદી, મમ્મીનું નામ 5-2, હા દીકરાનું નામ 4-2, હા છોકરીનું નામ 3-2, હા. તો પપ્પાનું નામ? એટલે આ બધા પપ્પાનું નામ એમ? હા. 6-2 6-2 આવે? ખોટું. 5-2 3-2 ખોટું. 2 સાચું. હા ગાઈસ જોયું? બે આવે. મગજ છે મગજ. હા હોવું જોઈએ એના માટે. હમ. મને કેમ ખબર પડી ખબર? કેમ? જો મમ્મીનું નામ 5-2 એટલે 5 એનું કાંક નામ હશે, 2 એટલે પપ્પાનું નામ, પછી છોકરાનું નામ 3-2 એટલે એ 3 ઈ છોકરાનું નામ, 2 એની પપ્પાનું નામ, છોકરીનું 2-2 એવું જ કાંક હતું. એટલે છેલ્લે 2 વધ્યું એટલે 2 ઈ પપ્પાનું નામ હોય. તો ગાઈસ હવે તમને મળીએ ખાવા ટાઈમ. અત્યારે મસ્તીનો પવન ઉડ્યો છે અને અમે બધા જમવા બેસી ગયા છીએ. તો અને આજે જમવામાં છે મસાલા મગ, રોટલી, દાળ દેખાડો જ મમ્મી. ગરમા ગરમ દાળ અને ભાત. અને અહીંયા બા અને મમ્મી બે જમવા બેસી ગયા છે. તો આવી જાઓ જમવા. જો હવે આપણે કોલેજ ચાલુ થવાના ગણતરીના દિવસો બાકી છે. તો હું મસ્તીનું જો કાઉન્ટર લઈને આવી છું. બ્લેક કલર લીધો છે, મસ્ત કાઉન્ટર છે. તો જો હું જે વસ્તુ લાવી હતી ઓલું કાઉન્ટર મેં તમને દેખાડી હતું એ કાઉન્ટર છે. બાએ નામ જપવાનું ચાલુ કરી દીધું છે. બા મજા આવે છે? મસ્તીનું લઈ આવી છું મારા માટે. બાએ નામ જપવાનું ચાલુ કરી દીધું ને એ મમ્મી ઉઠીને આવતા રહ્યા છે. અને વાગ્યા છે 3. હજી જો 3 જ વાગ્યા છે. ત્યાં અમે જાગતું પીરાણું જાગી ગયા છીએ અમે. તો જો અત્યારે અમે આવ્યા હતા અહીંયા કલ્યાણ ચોક બાજુ. અને અમદાવાદમાં ધોમ તડકો છે અત્યારે. અહીંયા મારો રેનકોટ લેવા આવ્યા હતા અને મમ્મી જો પૈસા દે છે અંકલને. હવે જોઈએ, હવે ઘરે જાશું. બીજું તો કંઈ કામ નથી. ખોડલ કામમાં આવે હતા ત્યાંથી લઈ લીધું અમારે જે લેવા નથી. તો અત્યારે વાગ્યા છે સાંજના 7:30 વાગી ગયા છે. ને અહીંયા જો મસ્તીનો હાંડવો બની ગયો છે. આ વખતે તો વેજીટેબલ વાળો છે કાં? વેજીટેબલ નાખીને બનાવી દીધું છે. અને ધમુ જમવા બેસી ગયો. ધમવા બહુ થાકી ગયો કાં ધમુ? હા છેક રોજ તો 5:30 આવી જાય, પણ આજે ઈ ઠેક આવ્યો 7 વાગે આવ્યો. અને એને મેચ ટુર્નામેન્ટ રમવા જવાની છે ને, એને ટુર્નામેન્ટ રમવા જવાની છે એટલે 7 વાગે આવ્યો. 5:30 થી 7 વાગ્યા સુધી ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ હતી તો એ કરી એણે. અને બા પણ આવી ગયા છે, દેખાડું. તો એને ટુર્નામેન્ટ રમવા જવાની છે ને 5:30 થી 7 વાગ્યા સુધી એને પ્રેક્ટિસ હતી તો એ પ્રેક્ટિસ કરતો હતો. અને અહીંયા બાજો બા ભજન કરીને આવતા રહ્યા. તો બાજો આવતા રહે ને અહીંયા લાંબા થયા છે. અને અમારે દીવાબત્તી પણ થઈ ગઈ છે મંદિરની. ચલો એમના દર્શન કરાવી દઉં કેમ કે આજ સવારે ટાઈમ નહોતો રહ્યો. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवां भवामी सहितं नमामि.